નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 3 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 2 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. ઓટિઝમ એટલે એક પ્રકારની બીમારી છે જે મગજની સ્નાયુને અસર કરે. જેમ કે કોઈ માણસ તમને ન ગમે, તમે એકને એક વાત 2 વાર દોહરાવો અથવા તો એને વાત કર્યા કરો તો તમને કોઈ ગમે નહીં. એ બધી ટાઈપની બીમારી હોય ને એને ઓટિઝમ કહેવામાં આવે. 2007થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બસી ગયેલા જે લોકોને સમજવા અને ટેકો આપવાના હેતુથી કરાયેલ આ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ 2026 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ફક્ત એક તારીખ નથી, દરેક વ્યક્તિ સુધી પહોંચવા ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની આસપાસની કલંકને તોડવાનો છે. તો ખાસ યુનાઇટેડ નેશનલે 2007માં જાહેરાત કરી હતી. 2008માં પહેલી વાર મનાવ્યો હતો. આ ઓટિઝમ જાગૃત દિવસ 2 એપ્રિલે મનાવવામાં આવે છે. આની થીમ ઓટિઝમ એ માનવ છે અને દરેક જીવનનું મૂલ્ય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ કંઈ બીજા ગ્રહથી નથી આવતું એવું કહેવા માંગે છે. અને ઓટિઝમની તો વાત આપણે કરી ચૂક્યા છે, તો ખાસ યાદ રાખવા આ પોઈન્ટો આપણને. ત્યારબાદ તો કે 1 એપ્રિલે આપણે 2 દિવસ મનાવ્યા હતા, ઉત્કૃષ્ટ દિવસ અને આરબીઆઈનો 91મો સ્થાપના દિવસ અને આજનો ઓટિઝમ જાગૃત દિવસ. તો આપણે એડ કરી દેવો 2 એપ્રિલમાં. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર કયો દેશ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે? તો ઇન્ડોનેશિયાએ આ પ્રબંધ સુબિયાન્તો તમે વરતતા જશો, કારણ કે આપણા ઘણા એવા કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે રહી ગયા. તો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ડોનેશિયાએ એક પગલું લીધું, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પ્રશ્ન અહીંથી આવશે, દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો ઇન્ડોનેશિયા બન્યો છે. આ પગલા સાથે જ ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયાનો પહેલો દેશ બની ગયો જેને યુટ્યુબ, ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેન્ડર્સ, એક્સ, બિંગ લાઈવ વગેરે વગેરે જેવા છે ને એના ઉપર બાળકોના એકાઉન્ટ પર રાખવાનો પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વનો પ્રથમ દેશ તો આપણને ખબર જ છે, ઓસ્ટ્રેલિયા બન્યો હતો. 16 વર્ષની ઉંમર એને પણ હતી. કંપનીઓની વાત કરીએ તો હવે કંપનીઓ આ ઉંમર ચકાસણી કરવી પડશે, કારણ કે જો પેલા અત્યારે આપણે શું હાલે તો કે બર્થડે ડેટ નાખી દે એટલે માની લે, અને ગમે એવી હાસી ખોટી નાખી દઉં તો એ માની લે. પણ હવે એવું નહીં થાય. જો બાળકની ખોટી ઉંમરને એકાઉન્ટ બનાવી નહીં શકાય, કારણ કે આધાર કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ એવા બધી પુરાવો નાખવા પડશે તો જ તમારું એકાઉન્ટ બનશે. અને આવું કરનાર ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને આવો કાયદો આપણે હોવો જોઈએ, એ થોડીક મુદ્દાની વાત છે. ઇન્ડોનેશિયાની વાત કરી લઈએ, કેપિટલ જકાર્તા છે. જકાર્તામાં આસિયાનનું મુખ્ય મથક પર છે. નવું એ બનાવી રહ્યા છે બોર્નિયા ટાપુ ઉપર ન્યુસંતારા, કારણ કે આ ડુબ્બાને હારે છે. ચલણ તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે અને પ્રમુખ પ્રબંધ સુબિયાન્તો છે. હવે આવા જ પ્રતિબંધ મૂકનાર દેશોની વાત કરી લઈએ. ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધ મૂકી ચૂક્યું હતું. ત્યારબાદ ન્યુઝીલેન્ડે 16 વર્ષ, ફ્રાન્સે 15 વર્ષ, સ્પેને 16 વર્ષ, ઇન્ડોનેશિયાએ 16 વર્ષ કાયદો અમલ કરી દીધો. કર્ણાટકે 16 વર્ષ અને આંધ્રપ્રદેશે 13 વર્ષ. તો યાદ હંમેશા તમને કહું, એક ફ્રાન્સ 15 વર્ષમાં અને આંધ્રપ્રદેશ 13 વર્ષમાં, બે જ યાદ રાખવાના છે, નકર બીજા બધી તો હોલ વર્ષ જ છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે, એમને યાદ રહી જાય એવા. ત્યારબાદ કયા લેખકની આત્મકથા મધર મેરી કમ્સ ટુ મી? નામ તો સાંભળેલું જ હશે, કારણ કે આપણે ઘણા સમયથી તૈયારી કરી હતી. NBBC એવોર્ડ મળ્યો છે. તો અરુંધતી રોયની આત્મકથા છે અને એને જ આત્મકથા શ્રેણીમાં NBBC એવોર્ડ મળ્યો છે. તો ભારતીય લેખિકા અરુંધતી રોય આ વર્ષના નેશનલ બુક ક્રિસ્ટલ સર્કલ એવોર્ડમાં આત્મકથા પુરસ્કાર શ્રેણીમાં જીત્યો છે. તેમની સાહિત્ય કારકિર્દીમાં વધુ એક મોટી ઓળખ મળી છે અને આનું સંસ્કરણ છે મેરી કમ્સ ટુ મી એ અંગ્રેજીમાં પ્રકાશિત પુસ્તકની શ્રેષ્ઠ આત્મકથા તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તો યાદ રાખવું. 1947ના જે તેમની નવલકથા ધ ગોલ્ડ ઓફ સ્મોક થિંગ એને બુકર પ્રાઇઝ મળ્યો હતો અને આ બુકર પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તો ત્યારથી તો આપણે યાદ રાખી જ રહ્યા છે. અને 2024માં પેન પિક્સેલ પુરસ્કાર પણ એને મળ્યો હતો અને આ એક નવી મોટી સિદ્ધિ મેળવી છે. તો આપણને યાદ રાખવું, કારણ કે અમેરિકાની એક ઇન્ડસ્ટ્રી અથવા તો એક સંસ્થા છે એના દ્વારા આ એવોર્ડ મળે છે. તો આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ છે
તો યાદ રાખી લેવું. ત્યારબાદ નગોયા પ્રોટોકોલ પાલન કરનાર પ્રમાણપત્ર ભારતનો વિશ્વનો ક્રમ જણાવો, એટલે વિશ્વમાં ભારતનો ક્રમ જણાવો. તો ભારત પહેલા ક્રમે આવ્યું છે. હવે આ નગોયા પ્રોટોકોલ તો કે જાપાનમાં યોજાયો હતો. આપણને ખબર છે કઈ, તો કે જો કોઈ એવી વસ્તુ હોય ને કે સમજી લો કે ભારતનો કોઈ ઔષધિ છોડ છે, એનાથી તો કે ઘણા એવા ફાયદાઓ થાય. જેમ કે સમજી લો ને કે કંઈક એવી વસ્તુ છે કે આના પાંદડા છે જેનાથી એને ખરજવું, દાદર વગેરે જેવા રોગો થાય. હવે એની કોઈ કંપની આવે અને એ માહિતી અહીંથી લઈ જાય અને એ પાંદડાઓની ક્રીમ બનાવી અને માર્કેટમાં વેચે. આ જેને માહિતી આપી હોય ને એને જ ખબર ન હોય. તો આ બધી નગોયા પ્રોટોકોલ અંતર્ગત આ બધીના શું કહેવાય, આ દેશના શેર એને આપવા પડે, કારણ કે અન્ય જ આ માહિતી આપી છે. તો એ ટાઈપનો કંઈક નગોયા પ્રોટોકોલ છે. તમે પર્યાવરણમાં વધારે સમજતા હશો, મેં ટ્રાય કરી. નગોયા પ્રોટોકોલ ઓન એક્સેલન્સ એન્ડ રેટિંગ સંગઠન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્થળે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર જારી કરનાર ભારત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક સ્તરે કુલ 6,311 પ્રમાણપત્રોમાંથી 3,561 પ્રમાણપત્રો તો ભારતના જ છે. તો ખાસ મહત્વનો અને 56% હિસ્સો ધરાવે છે ભારત, તો યાદ રાખવો. હવે નગોયા પ્રોટોકોલ જોઈ લઈએ. તે નગોયા જાપાનમાં અપનાવવામાં આવ્યું હતું. ક્યારે? તો કે 2010 થી લાગુ કરવામાં આવ્યું હતું અને 2014 થી અમલમાં પછી. તો તારીખ યાદ રાખવાની જ. કાર્ય: જો કોઈ વ્યક્તિ દેશની જૈવિક સંસાધનો જેમ કે છોડ હોય, ઔષધિ હોય, ઔષધીય જ્ઞાન હોય, એનો ઉપયોગ કરે અને દેશ કે સમુદાયને પણ તેનો લાભ મળવો જોઈએ, એ ઉદ્દેશ્યથી આ નગોયા પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. તો હવે આઈ થિંક સમજાઈ ગયું હે કે એના માટેનો છે. તો ખાસ એ પ્રમાણપત્ર જારી કરનાર ભારત પહેલા નંબરનો દેશ બની ગયો છે. ટૂંકમાં ભારતે બીજા પાસેથી જે કોઈ પણ માહિતી લીધી ને તો એને પોતાના શેરો આપ્યા છે. એવું નથી કે પોતાના જ ગીઝામાં રાખી લીધા. તો આવી રીતના પ્રમાણપત્ર મળે છે. અને આરસીસી આંતરરાષ્ટ્રીય સ્થળે માન્યતા પ્રાપ્ત પાલન પ્રમાણપત્ર આપે છે. એક સરકારી પ્રમાણપત્ર કહેવાય છે અને સમાધાનનો કાયદેસર ઉપયોગ કરે છે. આ પૂર્ણ સમિતિ મેળવે અને નામો વહેંચી અને શરતોને નિશ્ચિત કરે છે. ભારત પહેલા નંબર ઉપર છે વાત કરીએ મુજબ. ત્યારબાદ ફ્રાન્સ ને સ્પેન ને વગેરે છે. તો એ તો કે એટલાય સેટા છે. જોઉં ને આ 1000 ને આ 3000 ડાયરેક્ટ 3%, એટલે 3 ગણો વધારો છે. ખાસ યાદ રાખવું, આપણો દેશ એટલે આપણો દેશ છે. ત્યારબાદ કયા રાજ્યને ભાવસાગર કેન્દ્રને રાષ્ટ્રીય ઊંડા સમુદ્રની પ્રાણી સૃષ્ટિના ભંડારને જાહેર કરવા બદલ એને શું કહેવાય, આ ભંડાર જાહેર કરવામાં આવ્યું છે? તો કેરળનું છે, એટલે કોચીન ખાતે સ્થિર છે આ ભાવસાગર કેન્દ્ર. તો એને જાહેર કરવામાં આવ્યું છે. આ ભંડાર જાહેર કરે એટલે શું? તો કે ત્યાં પછી સંશોધન ને શોધખોળ ને વગેરે થશે. તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના મંત્રી કોણ છે? તમારે કોમેન્ટ કરવાની છે. ભાવસાગર એટલે કે ભાવસાગર રેફરન્સ સેન્ટરને ઊંડા સમુદ્ર પાણી સૃષ્ટિ માટે રાષ્ટ્રીય ભંડાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. ભારતનું દરિયાઈ જૈવ વિવિધતા સંરક્ષણના માળખાને મજબૂત બનાવવા એક મહત્વપૂર્ણ પગલું છે. અને સેન્ટ ફોર મરીન લિવિંગ રિસર્ચ એન્ડ ઇકોલોજી છે ને, સેન્ટર ફોર મરીન લિવિંગ સોશિયલ એન્ડ ઇકોલોજી, એના દ્વારા આ એક સંસ્થા છે, એની જ એ સરકારી સંસ્થા છે ને, એના દ્વારા જ આ પુરસ્કારો અથવા તો આ શું કહેવાય ભંડારો તરીકે અનામત કરે છે. જે માછલી, પ્લોટન વગેરે જેવા પર્યાવરણીય અભ્યાસ માટે આ અનામત કરે છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત કામ કરે છે. 1998માં આની રચના થઈ હતી. મુખ્ય મથક કોચીન ખાતે આવેલું છે. અને આ કોચીનમાં ભવસાગર નામનું એક એનું કેન્દ્ર આવેલું છે. એનું જ કેન્દ્ર છે અને એને જ જાહેર કર્યું છે. તે હમણાં જ ભારતના ઊંડા સમુદ્રના જીવોને પ્રથમ રાષ્ટ્રીય ભંડાર બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્ર હવે પ્રકાર એટલે કે આ પ્રકારનું મરીન લાઈફ બેંક મ્યુઝિયમ તરીકે ઓળખાશે. આમાં રહેતા ઊંડા સમુદ્રના જીવોનું રક્ષણ કરવા માટે અને એના ઉપર સંશોધન કરવા માટે આ કેન્દ્રને અનામત કરવામાં અથવા તો ભંડાર તરીકે અનામત કરવામાં આવ્યું છે. તો આપણને યાદ રાખવું. પ્રશ્ન અહીંથી જ આવશે, ભવસાગર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કોચીનમાં આવેલું છે. અને કઈ યુનિવર્સિટીનું અથવા તો કઈ સંસ્થાનું એ કેન્દ્ર છે? તો આપણને યાદ રાખવું, એટલું જ પૂછાશે. ત્યારબાદ ભારતીય નૌકાદળે સર્વેક્ષ વેસલ શ્રેણીનું કયું જહાજ સામેલ કર્યું છે? તો સંશોધક નામનું જહાજ સામેલ કર્યું છે. અને આ સંશોધક નામની શ્રેણીના જહાજમાં સેલું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતીય નૌકાદળે સંશોધક સર્વેક્ષ વેસલ મળ્યું છે. આમ તો ભારતીય નૌકાદળે 30 માર્ચના રોજ 3 સ્વદેશી જહાજોને સોંપ્યા છે. માર્ગદર્શકતા મિશન ફ્રિગેટ આઈએનએસ દુર્નાગીરી, સબમરીન વિરોધ યુદ્ધ જહાજ આઈએનએસ અગ્ને, સર્વેક્ષણ વેસલ આઈએનએસ સંશોધક. આ 3 તો કે આ સિદ્ધિ ગાર્ડન શિપ એન્ડ રિપબ્લિક્સ એટલે કે શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા પ્રાપ્ત કરેલું છે. તો અહીંયા આ બનાવ્યા છે. તો યાદ રાખવા 3 આપણે જોઈ લઈએ એક વારા ફરતી વારા.
તો ભારતીય નૌકાદળે તાજેતરમાં જ મુખ્ય સ્વદેશી જહાજ નિર્માણ કાર્યક્રમનું ચોથું અને અંતિમ સર્વેક્ષણ જહાજ સંશોધક યાર્ડ 3028 પ્રાપ્ત કર્યું. અને આ ગાર્ડર શિપ શિપ બિલ્ડિંગ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કલકત્તા દ્વારા વિતરિત છે. આ જહાજ ભારતીય હાઇડ્રોગ્રાફી ક્ષમતાને મજબૂત બનાવવા, સંરક્ષણ અને નાગરિક દરિયાઈ કામગીરીને ટેકો આપવા માટે બનાવેલું છે. ટૂંકમાં નામ ઉપરથી છે સંશોધક નામના જહાજો છે, એટલે તો વેસલ, સર્વે વેસલ છે. આ સર્વે વેસલની વાત કરીએ તો મોટા જહાજોનું નિર્માણ એટલે કે માટેનો કરાર આપણે 30 ઓક્ટોબર 2018 રોજ કર્યો હતો. કોની સાથે? તો આ શિપ બિલ્ડિંગ્સ રિપબ્લિક કોલકાતા ખાતેની છે ને એના સાથે. એમાં એની આઈએનએસ સહયાંધક, આઈએનએસ નિર્દેશક, આઈએનએસ ઇસ્ક અને પછી આ આઈએનએસ સંશોધક આપણે 4 સોંપી દીધા. આ કરાર આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આઈએનએસ અગ્નિની વાત કરી લઈએ. આ એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ હશે અને આ નલા વર્ગના જહાજો છે. આ કુલ તો કે 16 જહાજો બનાવવાના છે. એમાંથી 8 જહાજો ગાર્ડન શિપ પબ્લિક કોલકાતા વાળું બનાવશે. એનું એને પેલું જહાજ આપણે આપી દીધું હતું આઈએનએસ અર્નલા. કોસેન શિપ પબ્લિક લિમિટેડનું નિર્માણ તો કે આઈએનએસ માહે વર્ગના થાય. ટૂંકમાં 8 આ બનાવી રહ્યું છે, 8 આ બનાવી રહ્યું છે. અને આ માહે, આ જે જહાજ છે ને આઈએનએસ અગ્નિ, એ બધા જહાજો સોવિયત નિર્માણ અક્ષય ક્લાસના કાર્બેટ સ્થાન લેશે. અને 1989માં ભારતીય નૌકાદળમાં આ સામેલ કરવામાં આવ્યું હતું. આ આપણે પ્રોગ્રામ ચલાવી રહ્યા છે ને એના અંતર્ગત જ આને એડ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આઈએનએસ દુમનાગીરીની વાત કરીએ, પ્રોજેક્ટ 17A હેઠળ કુલ 7 જહાજો બનાવવામાં આવશે. એમાં પ્રથમ નંબરનું જહાજ આઈએનએસ નીલગિરી હતું. 4 જહાજો જે શિપ રિપબ્લિક્સ લિમિટેડ એટલે કે મચગાંવ ડોક્સ રિપબ્લિક એ કલકત્તા ખાતે છે, એ બનાવશે. નીલગિરી, ઉદયગીરી, તાનાગીરી અને મહેન્દ્રગીરી. જ્યારે આરબીએસબી દ્વારા 3 જહાજો બનાવશે, હિમગીરી, દુનામીરી અને વિદ્યાંચલ. તો આ 3 જહાજો આ બનાવશે. એનું એક અંતર્ગત આઈએનએસ દુનાગીરી એડ કરવામાં આવ્યું છે. તો આ મહત્વના 3 જહાજો છે. તો આઈ થિંક આપણને યાદ રહી ગયા છે. ન સમજાણું હોય તો પાછું જોઈ લેવું, કારણ કે યાદ રાખ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નકશીલે હિંસા મુક્ત થવાનું લક્ષ્ય જણાવો. કારણ કે અમિત શાહે કહી દીધું આપણે લક્ષ્ય કમ્પ્લીટ કરી ચૂક્યા છે. તો માર્ચ મહિનાનું હતું અને 2026 એની સાલવારી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જ જણાવ્યું, દેશમાંથી માઓવાદી ભય દૂર થઈ ગયો. છેલ્લા જ છત્તીસગઢના બખ્તરમાં વિકાસ માર્ગ આગળ વધી રહ્યો છે અને માઓવાદી હિંસા નાબૂદ કરવા સરકાર મર્યાદિત 31 માર્ચ 2026 નો આનો લક્ષ્ય હતો. અને એ પહેલા જ એક દિવસ લોકસભામાં અમિત શાહ અને આ ભાષણ કરી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે નક્સલવાદી એટલે હું? તો નક્સલવાદી એટલે માઓવાદી હિંસા, એટલે કે એક એવી ચળવળ અથવા તો ગ્રુપ કે કોઈ લોકોનો હથિયાર ઉપાડો અને સરકાર અને લોકશાહી સામે લડતું હોય. ટૂંકમાં સમજી લઉં કે આપણી આ ગવર્મેન્ટ છે ગુજરાતની, ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. હવે એની સામે એક સંગઠન લડતું હોય, એ હથિયાર વાળું લડે. હા, હથિયાર વાળું લડે એને આમ તો કહેવાય નક્સલવાદી. નકર તો એમ તો કોંગ્રેસ લડે તો નથી આવતું. તો બસ યાદ રાખવું. નક્સલવાદીની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાથી નક્સલબારી ગામથી થઈ હતી. એટલે જ આને નક્સલવાદીઓ કહેવામાં આવે છે. તો એ પોઈન્ટ પર બને તો આપણને યાદ રાખવું. શું ખરેખર નક્સલવાદી મુક્ત થયું? તો કે નહીં, મોટા મોટા જે હતા એ બધી મુક્ત થઈ ગયા. નકર નાના નાના દોસ્તા એક્ટિવ છે. ત્યારબાદ કયા દેશના નેવિગેશન સિસ્ટમને વેગ આપવા માટે સેલેસ્ટલ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે? તો યુરોપનું નેવિગેશન સિસ્ટમ મજબૂત બનશે, કારણ કે એને 2 ઉપગ્રહ લોન્ચ કર્યા છે. તો યુરોપિયન સ્પેસ એજન્સીએ સ્ટેલ્થ ઇન ઓર્બિટ પ્રદર્શન મિશનના પ્રથમ 2 ઉપગ્રહ સફળ પ્રક્ષેપણ દ્વારા ઉપગ્રહ નેવિગેશનમાં નોંધપાત્ર પ્રગતિ મેળવી છે. આ ઉપગ્રહ ન્યુઝીલેન્ડના રોકેટ લેબ ઇલેક્ટ્રિક રોકેટથી લોન્ચ કરવામાં આવ્યા છે, જે યુરોપ દ્વારા નેવિગેશન સિસ્ટમને સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા માટે દબાણ સંકેત આપે છે, એટલે કે મજબૂત બનાવશે. આ 2 ગ્રહો IOD-1, IOD-2 28 માર્ચે લોન્ચ કર્યા હતા. આનો ઉદ્દેશ્ય તો કે યુરોપમાં હાલ જે ગેલિલિયોન સિસ્ટમ ચાલી રહી છે ને, જીપીએસસી સિસ્ટમ, એમાં નીચે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આ ઉપગ્રહ નેવિગેશનનું પૂરક સ્થળ પરીક્ષણ કરશે. એટલે શું કહેવાય કે સ્પીડ મળશે આ ટ્રેક કરવા માટે. યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ, 1975માં એની રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં છે. ડીજી જોસેફ એબ્રેન્સ છે. જ્યારે જીપીએસસી સિસ્ટમની વાત આવી તો જોઈ લઈએ
ભારતનું તો નાવિક જ છે, પણ હાલ ભારત જીપીએસસી પર વાપરી રહ્યું છે અમેરિકાનું જીપીએસસી છે, એનું ફૂલ ફોર્મ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ થાય છે. રશિયાનું ગ્લોનેન્સા છે, યુરોપનું યુરેનિયમ છે અને ચીનનું બેઇડોંગ છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. અને યુરોપનું આ ગેલિલિયોને જ મદદ કરવા માટે આનું આ છે આ 2 ઉપગ્રહ, તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ કયા જિલ્લાના કરમસદમાં રાજ્યનું પ્રથમ પોઈઝિંગ એટલે કે ઝેર ઇન્ફોર્મેશન સેન્ટર બની રહ્યું છે? તો આનંદમાં બની રહ્યું અને ઉદઘાટન પણ થઈ ગયું. દેશનું પહેલું છે, તો યાદ રાખવું પડશે. કરમસદમાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ અને કૃષ્ણ હોસ્પિટલ ખાતે પોઈઝિંગ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા. આ ગુજરાતનું પ્રથમ પોઈઝિંગ ઇન્ફોર્મેશન સેન્ટરનું ઉદઘાટન થતાં જ સરકાર અને ખાનગી તબીબી કોલેજો આગ્રણીય બની ગઈ છે. આ ઝેરના કેસોને સમજવા ખૂબ મહત્વના હોદ્દા સમયસર યોગ્ય માર્ગદર્શન અને સારવાર માટે મહત્વનું કેન્દ્ર છે. ટૂંકમાં તમે ઝેરના કેટલા પ્રકારો છે વગેરે જેવી કયો ઝેર કયો કોબરા વાપરે ને બધી અહીંથી મળી જશે. તો ટૂંકમાં છે અને સમજાઈ જાય એવું જ છે, એમાં કઈ રોકડ સાહસ નથી. વીર વિક્રમ યાદવને DGCAના ચીફ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ફૈઝલ અહમદ કિદરવાનનું સ્થાન લેશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક ડિરેક્ટર જનરલ તરીકે વરિષ્ઠ ભારતીય વહીવટી અમલદારી વિક્રમ યાદવની નિમણૂક કરવામાં આવી છે. વીર વિક્રમ યાદવ આ ભાઈ નિયુક્ત થયા છે, આ નિવૃત્ત થયા છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એનું ફૂલ ફોર્મ થાય. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત આવે છે. આ તો કે આપણું રામમોહન નાયડુની પાસે મંત્રાલય છે એ. ભારતીય હવામાન મુસાફરીનું નિયમન મોનિટરિંગ અને આ વિભાગ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરે છે. તો એ તો જોઈએ ગયા, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે નિયુક્તિ એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તો ઉત્કર્ષ દિવસ 2026 તો કે 1 એપ્રિલે મનાવ્યો છે, આપણને યાદ રાખવો. ભારતીય સેનાએ પ્રહાર LMGની પ્રથમ બેચ કઈ કંપની પાસેથી મેળવી છે? તો અદાણી અને એરોસ્પેસ બંને પાસેથી મેળવી છે. પીએમએ કયા રાજ્યમાં કોબા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું? ગુજરાતના ગાંધીનગરના કોબા ખાતે કર્યું છે. શૌર્ય સ્ક્વોડ ભારતીય સેનાની કઈ સિસ્ટમમાં વધારો કરશે? ડ્રોન સિસ્ટમમાં વધારો કરશે. યાદ રાખવું. કયા દેશના જાનિક સિરનને મિયામી ફાઇનલમાં સનશાઇન ડબલનું ટાઇટલ જીત્યું છે? ઇટાલીના છે ભાઈ, યાદ રાખવા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડીજીનું 1 વર્ષનું એક્સચેન્જ મળ્યું છે, એનું નામ પિયુષ આનંદ છે, તો આપણને યાદ રાખવું. કયા રાજ્યે MLAtrack.com શરૂ કર્યું છે? તો કેરળે શરૂ કર્યું છે MLAની પોલ ખોલવા માટે. ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલ માટે PM E-Drive સબસિડી 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી. તો આની શરૂઆત સપ્ટેમ્બર 2024 સુધી થઈ હતી, 2026 સુધી રહેવાની છે. કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ શંખોલીનું અવસાન થયું? મોદીએ શોક વ્યક્ત કર્યો. સુરીનામના છે, તો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. બસ PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જાવ. આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.